વેલકમ બેક। તો સુરેન્દ્રનગરમાં ડીઝલ ચોરી મામલે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ચોટીલા હાઈવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે હાઈવે પર ડીઝલની ચોરી થવાની વારંવાર ફરિયાદ ઉઠતી હતી, જેને લઈને વીટીવી ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। વીટીવી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ડીઝલની ચોરી કેદ થઈ હતી, જેને પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પોલીસે કાર્યવાહી કરી ડીઝલ ટ્રક સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે। ચોટીલા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં જે ડીઝલની ચોરી કરવામાં આવતી હતી તે મામલે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, શું વિગતો? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હાઈવે ઉપર વીટીવીએ થોડા સમય પહેલા અહેવાલ બતાવ્યો હતો ડીઝલ ચોરીનો, જેને લઈને ચોટીલા પોલીસે સફાળું જાગ્યું હતું ને ચોટીલા પોલીસે કાર્યવાહી કરીને ચોટીલા હાઈવે ઉપરથી 2 ડીઝલ ચોરને ઝડપી પાડ્યા છે। 13 લાખનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।